હેલો એવરીવન, ધીસ ઇઝ સૃષ્ટિ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ નોલેજ વિથ દૃષ્ટિમાં. તો આજે હું ગુજરાતની ભૂગોળ વિશે જાણકારી શેર કરવાની છું. એકચ્યુઅલી હું પોતે પણ વાંચું છું ને સાથે સાથે વિડીયો પણ ક્રિએટ કરું છું. તો આજના જે વિડીયો છે એમાં આપણે ગુજરાતના સૌથી પહેલાં ગુજરાતની સ્થાપના ક્યારે થઈ, કઈ રીતે થઈ, ગુજરાતનું સ્થાન, ક્ષેત્રફળ, રાજ્ય સીમા, દરિયાઈ સીમા બધાની ચર્ચા કરીશું. સો લેટ્સ સ્ટાર્ટ વિથ મી. ઓકે, તો ગુજરાતની ભૂગોળમાં આપણે ગુજરાતનું ક્ષેત્રફળ જોઈએ તો 1,94,024 ચોરસ કિલોમીટર ગુજરાતનું ક્ષેત્રફળ છે અને 2011 પ્રમાણે ગુજરાતનું ક્ષેત્રફળ છે 1,96,244 ચોરસ કિલોમીટર. તો ગુજરાત જે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતમાં 5મું સ્થાન ધરાવે છે અને એની પહેલાં જે 4 રાજ્યો છે એમાં સૌથી પહેલા નંબર પર સૌથી મોટું ક્ષેત્રફળની દ્રષ્ટિએ કોઈ રાજ્ય હોય તે રાજસ્થાન છે. પછી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને 5મા નંબર પર આવશે ગુજરાત. ગુજરાતની લંબાઈ જોઈએ તો ઉત્તર દક્ષિણની જે લંબાઈ છે એ 590 કિલોમીટર છે અને પૂર્વ પશ્ચિમની જે લંબાઈ છે એ 500 કિલોમીટર છે. ગુજરાત એ પૃથ્વીમાં સ્થાન ધરાવે છે તો એ છે પૃથ્વીના ગોળાર્ધમાં સ્થાન ધરાવે છે તો 68 ડિગ્રી 4 મિનિટથી લઈને 74 ડિગ્રી 4 મિનિટ એ પૂર્વ રેખાંશમાં સ્થાન છે અને 20 ડિગ્રી 1 મિનિટથી લઈને 24 ડિગ્રી 7 મિનિટ એ ઉત્તર અક્ષાંશમાં સ્થાન ધરાવે છે. તો ગુજરાત પાસે ટોટલ 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે અને આ જે દરિયા કિનારો છે એ સૌરાષ્ટ્ર, કચ્છ અને તળ ગુજરાતના કેટલાક જિલ્લાઓને લાગુ પડે છે. ટોટલ ગુજરાત જે છે એ 3 ભાગમાં વિભાજિત કરવામાં આવેલો છે. એક છે કચ્છ, બીજું છે સૌરાષ્ટ્ર અને ત્રીજું છે તળ ગુજરાત. તો કચ્છ જે છે એ કચ્છને ટોટલ 406 કિલોમીટરનો દરિયા કિનારો મળે છે. સૌરાષ્ટ્રને છે એ 843 કિલોમીટરનો દરિયા કિનારો મળે છે અને તળ ગુજરાતને ટોટલ 351 કિલોમીટરનો દરિયા કિનારો મળે છે. સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એ ટોટલ જિલ્લામાં આવશે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ. હવે આ જે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે એમાંથી ટોટલ 8 જિલ્લા જે છે એ સૌરાષ્ટ્રના 8 જિલ્લા દરિયા કિનારાને સરહદ ધરાવે છે, દરિયા કિનારાને મળે છે, મતલબ દરિયા કિનારો એને અડે છે. તો જે 8 જિલ્લા છે એમાં છે સૌથી પહેલાં મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર. આ ટોટલ 8 જિલ્લા છે જેમને ગુજરાતનો દરિયા કિનારાની સરહદ આવે છે, સીમા મળે છે. કચ્છમાં તો કચ્છ એક જ જિલ્લો છે જે 406 કિલોમીટર સુધી દરિયા કિનારો એને મળે છે. તળ ગુજરાતના ટોટલ 6 જિલ્લા એવા છે જેને દરિયા કિનારો મળે છે. તો સૌથી પહેલાં આવશે ભરૂચ, પછી આવશે સુરત, નવસારી, વલસાડ, અમદાવાદ અને આણંદ. આ જે જિલ્લા છે તળ ગુજરાતના છે અને આમને ટોટલ 6 જિલ્લા છે જેમને દરિયા કિનારો મળે છે ગુજરાતમાં. તો જે ગુજરાતમાં 5 એવા જિલ્લા છે જેના નામ એ નદીના નામ પરથી પડવામાં આવે છે. સૌથી પહેલાં સાબરમતી નદી, જેના લીધે સાબરકાંઠા નામ પડ્યું. પછી બીજું આવશે મહીસાગર, જેમાં મહી નદી છે. પછી આવશે તાપી, જે તાપી નદીના તાપી નદી જો હોય છે તાપીમાંથી, એટલે જ એનું નામ જિલ્લાનું તાપી પડ્યું. પછી નર્મદા, તો નર્મદા તો ખબર જ છે, નર્મદા નદી, એના લીધે નર્મદા જિલ્લાનું નામ પડ્યું છે. બનાસકાંઠામાં બનાસ નદી જે છે એના લીધે આ જિલ્લાનું નામ બનાસકાંઠા પડ્યું છે. ટોટલ 5 જિલ્લા એવા છે જેના નામ એ નદીના નામ પરથી છે. સૌથી પહેલાં તાપી, નર્મદા, સાબરકાંઠા, મહીસાગર અને બનાસકાંઠા. તો હવે આ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓને રાજ્યની સીમા કઈ કઈ મળે છે, કઈ કઈ અડે છે એ જોઈએ. તો ગુજરાતના અમુક એવા જિલ્લા છે જે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ 3 રાજ્યોને બોર્ડર ધરાવે છે, બોર્ડરને અડે છે. તો રાજસ્થાન જે છે એને ટોટલ 6 જિલ્લાની સરહદ અડે છે. ટોટલ 6 એવા જિલ્લા છે જે રાજસ્થાનની સરહદને મળે છે. તો રાજસ્થાનની સરહદને જે જિલ્લા મળે છે તો એ જિલ્લામાં સૌથી પહેલાં રાજસ્થાનની સરહદને મળશે બનાસકાંઠા, પછી સાબરકાંઠા, પછી આવશે અરવલ્લી, પછી આવશે મહીસાગર, દાહોદ અને અહીંયા આવશે કચ્છ. કચ્છના અહીંયા જે હિસ્સો છે, આ જે ભાગ છે એ રાજસ્થાનની સરહદને અડે છે. એટલે આ જે જિલ્લા છે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, આ જે જિલ્લા છે ટોટલ 6 જિલ્લા એ રાજસ્થાનની સરહદને અડે છે, રાજસ્થાનની સીમાને અડે છે. એટલે આ જિલ્લા રાજસ્થાનને અડશે એમ કહેવાશે. પછી એના સિવાય મધ્યપ્રદેશ, તો મધ્યપ્રદેશ જે છે
મધ્યપ્રદેશને ખાલી 2 જ જિલ્લાની સરહદ લાગે છે. એ બી 2 જિલ્લા કયા છે? તો એક છે દાહોદ અને છોટાઉદેપુર. તો દાહોદ અને છોટાઉદેપુર જે છે એ મધ્યપ્રદેશને સરહદ ધરાવે છે. દાહોદ જે છે એ રાજસ્થાનને પણ સરહદ ધરાવતો હતો અને મધ્યપ્રદેશને. તો દાહોદ જો આ છે તો અહીંયા આવશે રાજસ્થાન ને અહીંયા આવશે મધ્યપ્રદેશ. આ રીતે એ સરહદ ધરાવે છે. મહારાષ્ટ્ર જે છે એને ટોટલ 6 જિલ્લાની સરહદ અડે છે. સૌથી પહેલાં આવશે નર્મદા. સૌથી પહેલાં આવશે તો નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, છોટાઉદેપુર. છોટાઉદેપુર પણ એવો જિલ્લો છે જે 2 રાજ્યોને સરહદ ધરાવે છે. ઠીક છે, આ છે 6 જિલ્લા. કયા કયા? તો નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, છોટાઉદેપુર. આ છે જિલ્લા જે મહારાષ્ટ્રને સરહદ ધરાવે છે. તો માત્ર એક જ એવો જિલ્લો છે જે બીજા એક જ જિલ્લા સાથે બોર્ડર બનાવે છે. મતલબ કે વલસાડ જ એક એવો જિલ્લો છે જે ફક્ત નવસારી સાથે બોર્ડર બનાવે છે. અને આ ઉપરાંત જે ગુજરાતના જિલ્લાઓ છે એમાં કચ્છ જ એક એવો જિલ્લો છે જે આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે. તો ટોટલી 512 કિલોમીટર જેટલી આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે. આ ઉપરાંત કર્કવૃત રેખા છે એ ટોટલ 6 જિલ્લાઓને પસાર કરે છે. એમાં છે કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર અને પાટણ. તો આની માટે એક ટ્રીક છે જેને અસા ગામે પા કહેવામાં છે. અ એટલે કે અરવલ્લી, સા એટલે કે સાબરકાંઠા, ગા એટલે ગાંધીનગર, મે એટલે મહેસાણા, પા એટલે પાટણ અને ક એટલે કચ્છ. તો ટોટલ આ રીતે 6 જિલ્લા જે છે એ કર્કવૃત રેખા પસાર કરે છે. અને આ ઉપરાંત જે મહી નદી છે એ કર્કવૃતને ટોટલ 2 વાર કાપે છે. તો એક છે ધીણોધર મહી નદી જે છે એ કર્કવૃતને 2 વાર કાપે છે. અને આ ઉપરાંત 3 એવા મહત્વના જગ્યા છે, મહત્વના સ્થાન છે જેમાંથી કર્કવૃત રેખા પસાર થાય છે. તો સૌથી પહેલાં ધીણોધર છે જે કચ્છમાં આવેલું છે, સૂર્ય મંદિર જે મોઢેરામાં છે મહેસાણા જિલ્લામાં, અને ત્રીજું છે પ્રાંતિજ જે સાબરકાંઠામાં આવેલું છે. તો આ 3 એવા મહત્વપૂર્ણ સ્થાન છે જ્યાંથી કર્કવૃત રેખા પસાર થાય છે. અને મહી નદી કઈ રીતે કર્કવૃત રેખાને 2 વાર કાપે છે? તો આ રીતે મહી નદી વહે છે, અહીંથી રહીને આમ જાય છે. તો અહીંયા એકવાર કર્કવૃત રેખાને પસાર થઈ, આ પોઈન્ટ પર મહી નદી કર્કવૃત રેખાને મળી, અને બીજી આ પોઈન્ટ પર મહી નદી કર્કવૃત રેખાને મળી. તો આ રીતે મહી નદી જે છે એ કર્કવૃત રેખાને ટોટલ 2 વાર પસાર કરે છે, 2 વાર છેદે છે. એના પછી સૌથી વધુ સરહદ ધરાવતા જિલ્લા છે એ ટોટલ 4 જિલ્લા છે. 4 જિલ્લામાં કયા કયા છે? તો સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા અને રાજકોટ. આ ટોટલ 4 જિલ્લા એવા છે જેને સૌથી વધુ જિલ્લા સાથે સરહદ ધરાવે છે. તો આ જે 4 જિલ્લા છે ટોટલ 7 જિલ્લા સાથે સરહદ ધરાવે છે. તો સુરેન્દ્રનગર જે છે એ ટોટલ 7 જિલ્લા સાથે સરહદ ધરાવે છે. અને એ રીતે જોવા નકશામાં જોઈએ, મેપમાં જોઈએ તો સુરેન્દ્રનગર, આ રહ્યું સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરમાં સૌથી પહેલી સરહદ લાગશે મોરબીની 1, રાજકોટ 2, બોટાદ 3, અમદાવાદ 4, અમદાવાદ 4, પાટણ 5, કચ્છ 6, મહેસાણા 7. આ છે ટોટલ સુરેન્દ્રનગરના 7 જિલ્લા જે સુરેન્દ્રનગર સાથે બોર્ડર ધરાવે છે. એના પછી આવશે અમદાવાદ. તો અમદાવાદ જે છે એને આપણે 7 જિલ્લા કયા કયા છે? તો એના 7 જિલ્લામાં આવશે સુરેન્દ્રનગર, પછી આવશે બોટાદ, ભાવનગર, આણંદ, ખેડા, ગાંધીનગર અને મહેસાણા. અમદાવાદના 7 જિલ્લા થયા. એના પછી આવશે ખેડા. ખેડાને કયા કયા 7 જિલ્લાની બોર્ડર થશે? તો આવશે અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી અને ગાંધીનગર. આ રીતે ટોટલ 7 જિલ્લા ખેડા માટે છે. અને એના પછી આવશે રાજકોટ, જે એકચ્યુઅલી છે સેન્ટરમાં, સૌરાષ્ટ્રના સેન્ટરમાં. તો સૌરાષ્ટ્રના સેન્ટરમાં રાજકોટ છે. અને રાજકોટ જે છે એને ટોટલ 7 જિલ્લાની સરહદ કઈ છે? તો આવશે જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી. આ ટોટલ 7 જિલ્લા એવા છે જે રાજકોટની બોર્ડર ધરાવે છે. આ નકશાના પ્રમાણે હતું અને થિયરિટિકલી અહીંયા છે. હવે ગુજરાતના જિલ્લા કેટલા છે? ટોટલ 33 જિલ્લા છે. તો 21 જિલ્લાના મુખ્ય મથક છે જે જિલ્લો જ છે, મતલબ જે જિલ્લો છે એ જ મુખ્ય મથક પણ છે બીજા એ જિલ્લાનું. ટોટલ એવા 21 જિલ્લા છે. અને બીજા એવા 12 જિલ્લા જે છે એના મુખ્ય મથક જે છે અલગ છે. તો બ્રિટિશ શાસનમાં ગુજરાતના 5 જિલ્લા હતા. એક અમદાવાદ હતું, સુરત હતું, ખેડા હતું, ભરૂચ હતું અને પંચમહાલ હતું. જ્યારે ગુજરાતના ભાગલા કઈ તારીખે પડ્યા? તો 1 મે 1960. સૌથી પહેલાં ગુજરાત જે હતું એ ગુજરાતના અમુક ભાગ, ગુજરાતના અમુક જિલ્લા જે હતા એ હતા બૃહદ મુંબઈના ભાગરૂપે હતા. પછી એમાંથી ભાષાના આધાર પર
રાજ્ય અલગ થયું અને એના આધારે ગુજરાતની સ્થાપના થઈ. તો ગુજરાતની જ્યારે સ્થાપના થઈ ત્યારે 1 મે 1960ના રોજ થઈ અને ત્યારે ટોટલ 17 જિલ્લા હતા અને ટોટલ 185 તાલુકા હતા. મતલબ 1 મે 1960ના રોજ જ્યારે ગુજરાતની બૃહદ મુંબઈમાંથી અલગ કરવામાં આવ્યું ત્યારે ટોટલ 17 જિલ્લા હતા અને 185 તાલુકા હતા. તો આ જે 17 જિલ્લા હતા, આ 17 જિલ્લામાં તો સૌથી પહેલાં અમદાવાદ, પછી અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, ભરૂચ, ડાંગ, જામનગર, જૂનાગઢ, ખેડા, કચ્છ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, સુરત અને વડોદરા. આ ટોટલ 17 જિલ્લા હતા જે 1 મે 1960ના રોજ ગુજરાતમાં જિલ્લા સ્વરૂપે હતા અને ટોટલ બીજા 185 તાલુકા આમાંના હતા જે જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે હતા. હવે આ જે છે એના સિવાય ગુજરાતમાં જે 21 જિલ્લા છે જેમના મુખ્ય મથક એ જ છે તો એ અને બીજા જે 12 છે એના વિશે આપણે જાણીએ. તો સૌથી પહેલાં કચ્છ, પહેલાં અલગ જેના મુખ્ય મથક છે એનું જોઈએ. તો કચ્છનું મુખ્ય મથક છે ભુજ, દેવભૂમિ દ્વારકાનું ખંભાળિયા, સોમનાથનું વેરાવળ, બનાસકાંઠાનું પાલનપુર, સાબરકાંઠાનું હિંમતનગર, અરવલ્લીનું મોડાસા, ખેડાનું નડિયાદ, મહીસાગરનું લુણાવાડા, પંચમહાલનું ગોધરા, નર્મદાનું રાજપીપળા, તાપીનું વ્યારા અને ડાંગનું આહવા. તો આ જે 12 છે એ 12 જે જિલ્લા છે એના મુખ્ય મથકે અલગ છે. પણ આ ઉપરાંત જે બાકીના જિલ્લા છે એ બધાના બાકીના જે 21 જિલ્લા છે એ બધાના મુખ્ય મથક પણ એ જ છે. તો સુરેન્દ્રનગરનું સુરેન્દ્રનગર જ છે, મોરબીનું મોરબી છે. આ રીતે બાકીના જે બચેલા છે એમના મુખ્ય મથક પણ એ જ છે. તો અહીંયા આપણા ગુજરાતની ભૂગોળના સૌથી પહેલો ભાગ પૂર્ણ થાય છે. તો આશા રાખું છું કે ગુજરાતની ભૂગોળને રિગાર્ડિંગ જે પણ એક સ્ટાર્ટિંગ પોઈન્ટ હતો એ તમને ગમ્યો હશે અને આને રિગાર્ડિંગ જે માહિતી મેં શેર કરી એ ઉપયોગી નીવડી હશે. તો આવા જ બીજા પોઈન્ટ સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી કીપ પ્રેક્ટિસિંગ, કીપ રીડિંગ એન્ડ હેવ અ નાઇસ ડે. ટેક કેર. તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.